આ બેટા બધાને નવા વર્ષની શુભકામનાઓ. હવે આપણે થોડુંક રીકેપ કરી લઈએ. પહેલા તો તમારા સર બોલો બેટા. સર હવે અસાઇનમેન્ટ ના કેટલા દિવસ બાકી રહ્યા છે? 10 દિવસ સુધી, 30 તારીખ સુધી. હા, 30 તારીખ સુધી આપી શકો તમે. હા, 30 તારીખ સુધી આપી દેજો. આમ તો 10 જ દિવસ બાકી છે, પણ આજે કઈ તારીખ છે? 19 છે ને, તો 30 તારીખ સુધી તમે આપી શકો છો. હા, તો બસ હવે તમારો ઓડિયો ને વિડીયો બંધ રાખશો પ્લીઝ. હા, હવે આપણે થોડુંક રીકેપ કરી લઈએ, કારણ કે ઘણાને બહુ મુશ્કેલી પડી હતી એસાઇનમેન્ટમાં. તો મેં તમને કહ્યું હતું કે ગુજરાતીમાં મૂક્યો તો પ્રશ્ન, ઇંગ્લિશમાં મૂક્યો હતો કે મનોવિજ્ઞાનની જૂની નવી વ્યાખ્યાઓની સમજૂતી આપો અને એનું સ્વરૂપ સમજાવો. તો એક પ્રશ્ન એ હતો. ઘણાના મળી ગયા છે અને વાંધો નથી, 30 તારીખ સુધી તમે મોકલાવી દેજો. કદાચ એવું બની શકે કે તમને માઇક્રોસોફ્ટ ટીમમાં ન ફાવે તો મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલાવશો તો પણ વાંધો નથી, પણ વોટ્સઅપ નંબર ઉપર મોકલાવજો, ગ્રુપમાં નહીં મોકલતા. કારણ ગ્રુપમાં એવું થાય કે ઘણી વાર એને કોપી કરીને મૂકી દે અને આપણે ખબર પડી જાય કે આ કોપી છે, બરોબર? એ તમે મારા નંબર ઉપર મોકલી દેજો. અને જો સાવ ના આવડે તો તમે પછી દુકાનમાંથી એસાઇનમેન્ટના પાના ખરીદી અને કોલેજમાં મને આપી જાજો. હું કોલેજમાં આજથી જવાનો છું, બરોબર? તો બને ત્યાં સુધી આમાં આપશો ને તો તમારું હાજરી જે છે ને એ ટીમમાં લેખાશે, વોટ્સઅપ નંબરમાં લેખાશે, આપેલા છે એ ખબર પડશે, બરોબર? હવે આપણે બીજો પ્રશ્ન એ હતો કે શાસ્ત્રીય અભિસંધાનની વાત હતી, પાવલોનો પ્રયોગ અને એના જે મૂળભૂત ખ્યાલો છે. પ્રશ્ન બહુ મોટા હતા, મેં ચાઈને એટલા માટે આપ્યું હતું કે આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે થોડીક તમને તકલીફ પડી હશે, પણ એટલું આપણું વર્ક થઈ ગયું. હવે આપણે 3 ટોપિકની વાત કરી ગયા છીએ. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓની વાત કરી, પછી આપણે પદ્ધતિઓની વાત કરી ગયા હતા, અને ત્રીજો ટોપિક વારસો અને વાતાવરણની વાત પણ કરી ગયા હતા. હવે થયું એવું છે કે ટીવાયની ડેટ આવી ગઈ, 1 ડિસેમ્બરે ટીવાયની પરીક્ષા છે, એટલે બની શકે કે પછી એસવાય ની આવે ને પછી એફવાય ની આવે. આપણી પાસે હજી 2 ટોપિક બાકી છે કરવાના, એની ચર્ચા આપણે કરી લેશું. બનશે તો કદાચ ટીવાયના ક્લાસ શરૂ થશે, એસવાય એફવાય ની મંજૂરી હજી નહીં મળે, એટલે આપણે ઓનલાઈન જ ભણવું પડશે. પણ એ આપણે સમજી લેશું, જે ટોપિક રહી જાય એ છેલ્લે ચર્ચા કરશું. થોડીક વાત કરી લઈએ તો એક રીકેપ કરી લઈએ. અત્યારે જે 15-20 દિવસનો ટાઈમ હતો એમાં આપણે કદાચ ભૂલી ગયા હોય તો થોડુંક રીકેપ કાલથી આપણે બોર્ડ ઉપર સમજશું. તો મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ એટલા માટે સ્વીકાર્ય નથી કે આપણે ખબર છે કે જેનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ ન શકે, જેને પ્રત્યક્ષ આપણે જોઈ ન શકીએ, અવલોકન ન કરી શકીએ, તો એને સ્વીકારી કેમ શકાય? એટલે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે, એ વ્યાખ્યા સ્વીકાર્ય બની. કે આત્માને જોઈ શકે. પિક્ચરોમાં જોઈએ છે, ડરના મના હે કે ઘણી બધી આપણે પિક્ચરો એવી જોઈ છે ભૂત પ્રેત બતાવે છે, તો ખરેખર એ આપણે જોઈએ ત્યારે માનીએ, એમ મનોવૈજ્ઞાનિકો કે આપણે જોયું છે તો એને સ્વીકારીએ, એટલે એ વ્યાખ્યાઓ અસ્વીકાર્ય બની. છતાં પણ અમેરિકામાં એમાં એવા સંશોધનો થઈ રહ્યા છે કે પડછાયા દેખ અને એના ઉપરથી કદાચ ભૂત છે કે નહીં એ લોકો રિસર્ચ કરે છે, તો હજી આપણા સુધી એ વસ્તુ ખ્યાલ નથી. અમુક એવી જગ્યાઓ, ધાર્મિક સ્થળો છે, ત્યાં કોઈ ખરાબ પ્રવૃત્તિ ન થાય એના માટે લખવામાં આવે કે અહીંયા ભૂત પ્રેત જાગે છે, પણ ખરેખર ત્યાં ધાર્મિક સંસ્થાનને કોઈ બગાડે નહીં એટલા માટે આવું લખાત. પછી બીજી વ્યાખ્યા એ પણ જોઈ ગયા હતા કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. તો મન છે એ પણ જોઈ શકાતું નથી. મન વિશે અટકળ થઈ શકે છે, ધારણા થઈ, પણ મનને આપણે જોઈ શકતા નથી. તો એ પણ આપણે વાત કરી ગયા હતા. હું ને તમે બેઠા છીએ એમ આપણે મનને જોઈ શકતા નથી, બરોબર? તો એ પણ વાત થઈ ગઈ હતી. મનને માત્ર આપણે ધારી શકીએ છીએ એના વિશે. ત્રીજી વાત આપણે કરી ગયા હતા એ ચેતના કે આંતરિક વ્યાપારો, જાગૃતિનું વિજ્ઞાન છે. ચેતના કે આંતરિક જે વ્યાપારો છે એ અંદર ફીલ થાય છે, અનુભવી શકાય છે. આપણે લાગણી અનુભવી શકીએ છીએ, લાગણી જોઈ શકતા નથી, એ વર્તન દ્વારા જોઈ શકીએ છીએ. આપણા આંખમાંથી આંસુ આવે એટલે ખ્યાલ આવે કે આને અંદર કંઈક તકલીફ થઈ છે, રાજી થયા છે અથવા તો દુઃખ થયું છે, તે બહાર એ આપણા વર્તન દ્વારા જોઈ શકાય છે. તો ચેતના કે જાગૃતિ છે, આપણી અંદર રહેલી શક્તિઓ છે, એ આંતરિક છે, એને પણ જોઈ શકતા નથી, માત્ર ફીલ કરી શકીએ છીએ. પછી આપણે વાત કરી ગયા હતા કે તો પછી હવે શું? તો વુડવર્થે એમ કહ્યું કે ભાઈ આ 3 વ્યાખ્યાઓ છે એ અસ્વીકારે છે, તો હવે બાકી શું રહ્યું છે મનોવિજ્ઞાનમાં? મનોવિજ્ઞાનને આત્માએ ખોયો, મન પણ ખોયું, ચેતનાએ ગુમાવી, તો હવે માત્ર વર્તન છે એ બાકી છે.
તો વર્તનનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક